ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી હોવાના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે વિપુલ ચૌધરી, જેને ધરપકડ કરી લેવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 22 કરોડના સાગર દાણ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. સાગરદાણ કૌભાંડ જે ચર્ચાનો વિષય રહ્યું છે, તો 22 કરોડના સાગરદાણ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. વિપુલ ચૌધરી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે, જેમની ધરપકડ કરી લેવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડ કરી લીધી છે. ઘણા સમયથી આ ચર્ચાનો મુદ્દો રહ્યો છે. આરોપ પ્રત્યારોપ પણ લાગી ચૂક્યા છે. તપાસનો દોર પણ શરૂ થયો હતો અને આ કાર્યવાહીમાં આગળ વધતા હવે વિપુલ ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી છે. 22 કરોડના સાગરદાણ કૌભાંડમાં તેમની ધરપકડ કરાઈ છે. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી. હારૂન, શું છે આ વિશે વધુ માહિતી? મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી જાહેર ગઈકાલે થઈ છે, ત્યારે આજે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. વિપુલ ચૌધરી સામે અગાઉ 22 કરોડનો જે ખાણ કૌભાંડ હતો તેના સામે ફરિયાદ નોંધાઈ. મહેસાણા બી ડિવિઝનમાં વિપુલ ચૌધરી અને ડેરીના એમડી સહિત અન્ય લોકો સામે આ મુદ્દે ગુનો નોંધાયો હતો. જોકે સીઆઈડી ક્રાઇમે સમગ્ર મામલે તપાસ કરી રહી હતી, ત્યારે મોડી રાતે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. એક તરફ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી જાહેર થઈ છે, બીજી તરફ વિપુલ ચૌધરીનું ધરપકડ થતા મહેસાણાનું રાજકારણ ક્યાંક કરવામાં આવ્યું છે. આભાર હારૂન, આપનો તમામ માહિતી બદલ.